અમારા રિસેપ્શનનો એક સ્વીટ કિસ્સો એવો છે કે અમે 6:45 વાગ્યાથી રિસેપ્શનમાં ઊભા હતા, 12:50 અમે છેલ્લો ફોટો પડાયો. ઇન 5 કલાક? 5 કલાક, 5-6 પ્રિસાઇઝ 5-6 કલાક. અને વચ્ચે બધા ઊભા છે, લાઈન લાગી છે. અહીંયા જય વસાવડા, તુષાર શુક્લ, હોમ મિનિસ્ટર આવીને ગયા, બધું થયું. અને પૂજા કે મને વોશરૂમ જવું છે, ગમે તે કર, ઊભું રાખ. મેં કીધું ભાઈ નહીં જવાય, તું બધું ના કર. અને રીતસર, યુ વોન્ટ બિલીવ, એ વખતે મને વોશરૂમનું ઇમ્પોર્ટન્સ સમજાયું કે અમે આખું રિસેપ્શન બ્રેક, લાઇટો ઓછી, અમે બંને ભાગ્યા વોશરૂમમાં, પાછા આવ્યા, અગેન 2.5-3 કલાકનું સેશન. એટલે પ્રોપર શાંતિથી લોકો સાથે ફોટો પડાયા, મળ્યા, વાતો કરી, મજા કરી. સો 3-4 હજાર લોકોનો વિઝિટ હતું. એટલે ઓફકોર્સ રીલ્સ ને બધું અમને પણ લાગતું હતું કે આટલું બધું યાર કેવી રીતે આમ થઈ ગયું. તો પણ આ તો કવર કેટલા ભેગા થયા? કારણ કે મેં મારા લગ્નમાં ખાસા બધા, તો 3,000-100 રૂપિયા થાય તો એ ખાસું એવું ગણિત બેસી જાય. તું વિચાર કરે, હજુ બિલ ભરે છે એટલે અડધા તો આપ્યા વગર ગયા છે. ના, એટલે અમે જેટલા રિસેપ્શનના જેટલા કવર ગણ્યા તેમાંથી મારો પીઠીનો ખર્ચો નીકળી ગયો હતો. એટલી બધી અડધી લગાઈ હું કરે તમે? ભાઈ પીઠીમાં બી 800 લોકો હતા, એમાં બી ધમાલ હતી. એમાં બી આ પૂજાને બધું આખું ડ્રાય ફ્રૂટ સવાર ને એવું બધું છે, એટલે એમાં બી પછી આખું ડીજે ને બધા ઢોલી ને આખું ધમાલ હતું. એટલે તમે સમજો એ ખર્ચો મેં આખો એડજસ્ટ કરી નાખ્યો. તમે આવું બધું પૂજા વિશે બોલવા બધું કાપીશું તો લવારી 2 મિનિટની થઈ જશે યાર. ના, રાખો, કોઈ સવાલ જ નથી.